નંદેસરી પોલીસ અને એલસીબી ઝોન 1નો સંયુક્ત ઓપરેશન. ડુંગળીની આડમાં સંતાડીને લાવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો. છેલ્લા ઘણા સમયથી નંદેસરી પોલીસ મથક વિસ્તારમાં વારંવાર મોટો શરાબનો જથ્થો ઝડપાયો છે. ઝોન 1માં આવતા નંદેસરી છાણી સહિતના પોલીસ મથક વિસ્તાર બુટલેગરો માટે આશીર્વાદ સમાન છે, કેમ કે અહીંયા હાઈવેની કનેક્ટિવિટી મજબૂત છે, પણ દર વખતે બુટલેગરો ફાવી જાય તે જરૂરી નથી. આજે નંદેસરી પોલીસ અને એલસીબી ઝોન 1ની ટીમે પ્રોહિબિશનના ગુનામાં મોટી સફળતા મેળવી છે. બુટલેગરો દ્વારા ડુંગળીના કોથળાની નીચે છુપાવીને લાવવામાં આવતા શરાબના જથ્થાને પોલીસે ઝડપી પાડ્યો છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ફાજલપુર નજીકના એક્ઝિટ પર પોલીસે બાતમીના આધારે ટ્રકને રોકતા ટ્રકમાં ડુંગળીના કોથળામાં ભરેલા હતા, જે હટાવીને તપાસ કરતા વિદેશી શરાબની પેટીઓ મળી આવી હતી. નંદેસરી પોલીસે કુલ 6,588 નંગ શરાબની બોટલો મળીને 20,38,744ના મુદ્દામાલ સાથે ટ્રક ચાલકની ધરપકડ કરીને શરાબનો જથ્થો સપ્લાય કરનાર અને મંગાવનાર ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે.